કારેલીબાગ પોલીસ મથકના કર્મચારીઓની શિક્ષાત્મક બદલી કરાતા પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો હતો। નાગરવાડા મહેતાવાડી વિસ્તારમાં ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના અને તેના મિત્રો ઉપર જીવલેણ હુમલાના બનાવમાં પોલીસની ગંભીર બેદરકારી બહાર આવી હતી। આ મામલે શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે નિષ્ફળ કામગીરી કરનારા પોલીસ અધિકારી કર્મચારીઓની સાગમટે શિક્ષાત્મક બદલીઓ કરતા પોલીસ બેડામાં હડકંપ મચી ગયો હતો। બદલીઓમાં કારેલીબાગના ફર્સ્ટ પીઆઈ ડીવી બદદાણિયાને મિસિંગ સેલ અને સેકન્ડ પીઆઈ કેએસ માણિયાને ટ્રાફિક શાખામાં મૂક્યા છે, જ્યારે પીએસઆઈ એસકે દામાને છાણી રવાના કર્યા હતા। આ ઉપરાંત કહેવાતા વહીવટદાર સહિત 14 પોલીસ કર્મીઓની પણ સામૂહિક બદલી કરી હતી, જેમાં 4ને હેડક્વાર્ટર ભેગા કર્યા હતા, જ્યારે બીજા 10ને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં મૂક્યા હતા। બીજી તરફ એસએસજીમાં થયેલ તપન પરમારની હત્યાના પગલે રાવપુરા કેજે રાણા સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી કરી ટ્રાફિકમાં બદલી કરી છે। સીપીએ પાણીગેટ પીઆઈ એચએમ વ્યાસને કારેલીબાગમાં ફર્સ્ટ અને વિશેષ શાખાના પીઆઈ બીબી કોડિયારને સેકન્ડમાં મૂક્યા છે। આ સાથે સયાજીગંજ, ફતેગંજ, મકરપુરા, નવાપુરા, ગોત્રી અને જેપીના મળી 11 એલઆરડીને છાણીના પીએસઆઈ પીકે નાણાવટીને કારેલીબાગમાં મૂક્યા છે। માત્ર પીઆઈ અને કોન્સ્ટેબલ જ નહીં, ઉપરી પોલીસ અધિકારીઓ પણ એટલા જ જવાબદાર છે। તેમની પણ જવાબદારી ફિક્સ કરી ગૃહ વિભાગે પગલાં લેવા જોઈએ તેવી પણ માંગ ઉઠી રહી છે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।